અલ્યા હું શું કહું છું કે આપણો મા બાપે જેટલી ઉમ્મીદથી આ હોસ્ટેલમાં આપણને ભણવા મૂક્યા છે હે ને આપણે આખો દના ખાવા પીવામાં ઊંઘવામાં આ બધામાં કાઢી નાખીએ છીએ કે હા તો બ્રો આજથી આપણે ખાવા પીવાનું બંધ કરી દઈએ પેલા જેમ ઊંઘવાનું જ રાખીએ હું કેવું તારું કે ના દિયોર હું વાંચવાનું કહું છું કે ભણી ભણીને કોઈક બનીએ તો ઘરવાળો ખુશ થાય એટલે હા પણ જેમ મન વગર મારવી ના જવાય વાંચવા માટે મન ઉજવું કહો અરે પણ આ વાંચવાનું ભણવાનું આપણને પડતું જ નહીં એવું લાગે છે કારણ કે જાણ વાંચવાનું વિચારીને તાન કોઈક બી ગનાઈને ઊભું થઈ ગયું એટલે એનું કેવું એમ થાય છે કે તમે વાંચવાનું ના કરો આ બધું તમારા માટે હાનિકારક છે ના પણ આજથી આપણે ચાલુ દુનિયા ના લીધું હોય તો લઈ જાય પણ આપણે એકનું બે નહીં થવાનું આજથી વાંચવાનું ચાલુ જ કરી દઈએ હેડ આજથી જ રાતે બહુ થઈ જશે નહીં ના કરતા કાલ રાખો આજ રાત્રે કોઈક ખાઈ આવીએ પેટ ભરીને પછી આવીને ઊંઘી જઈએ કાલથી વાંચવાનું કમ્પ્લીટ કર્યું આપણે અરે ગોરીના કલ કરે છો આજ કર આજ કરે છો અભી લેડો ટાઈમ નક્કી કરીએ ઘડિયાળમાં જોજે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં હા 9 થયા છે થોડી જ વારમાં 12 વાગી જઈ લાગે છે આજે વાંચવા માટે બહુ લેટ થઈ ગયા છે આથી હું થઈ ગયું છે 9:30 થી 2 વાગ્યા સુધી રોજ રાત્રે આપણે 9 થી રાતના 2 વાગ્યા સુધી વાંચવાનું એટલે વાંચવાનું જ આ કયા ગેલ સપાઈ ચાલુ કર્યું એટલે તો બાજુમાં પેલા કારિયાનો લગન છે ખબર છે આપણને વડાપાવ નતું લઈ આવતો તે આપણે મારવા લીધ તો એનો વર ઘરોને કરવાની તૈયારી થાય છે ના હોય ખરેખર હેર ઉભો આ ટિફિન લેવું જરૂરી છે યાર ખોટા પકડી પાડી તો મારી માઇન્ડ મો હંથાનો ડર યોપાલ દેહી આપું હેડ જલ્દી નકર કાલ હવારે ચામાં પૂરીઓ ખાવાની ઠંડી હેડ